નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે શુક્રવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, તેમના પ્રશ્નોનું પણ આજે તેમને નિરાકરણ મળી જશે. તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી અવશ્ય. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ હૃદસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો આવહ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 29 ડિસેમ્બર 2023, આજનો વાર શુક્રવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે માગશર વદ બીજ તિથિ બની રહી છે ને આજનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો આજે પરિધિ યોગ બની રહ્યો છે, વૈદ્યુત યોગ બની રહ્યો છે. આજનું કરણ એટલે વણિજ કરણ. આજની રાશિની વાત કરીએ તો આજે કર્ક રાશિ બની રહી છે. તો જે બાળકનો ઉત્તરાયણ આજરોજ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવત સાબિત થઈ શકે. આ છે આજનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુકાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષ. જી બિલકુલ. આજે રાહુકાળનો સમય 11 કલાક ને 18 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 38 મિનિટ સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 59 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 20 મિનિટથી બપોરે 3 કલાક અને 3 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસની વિશેષતા. જી જી બિલકુલ. હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યના કારણે કેટલાક માનસિક તણાવમાં તમે રહી શકો એવી સ્થિતિ બની શકે. સારા સ્વાસ્થ્ય માટે તમારા આહાર પર નિયંત્રણ રાખવું અને કસરત વગેરે કરવી આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે. આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું, નુકસાન થવાની સંભાવનાઓ દૃષ્ટિગોચર થઈ રહી છે. તમે કોઈ તમને કોઈ માઠા સમાચાર પ્રાપ્ત થવાની પણ સંભાવનાઓ થઈ શકે એમ છે. તો આજના દિવસે કયો ઉપાય કરીએ તો આજે રાહતની પ્રાપ્તિ થઈ શકે. તો આજે ગણેશજીને ધરો અર્પણ કરવી એ આપના માટે આજે શુભકારી ઉપાય સાબિત થઈ શકે છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મેષ રાશિ માટે લાલ રંગ શુભ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલ રીતે પસાર થાય એ મંત્ર છે ઓમ સુમુખાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ આજે મધુર રીતે પસાર થતો આપને જોવા મળશે. તો આ મંત્રને યથાસંભવ જાપ અવશ્ય કરજો. જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો, નહીતર અકસ્માત થવાની સંભાવનાઓ છે. કોઈ જૂના વિવાદને કારણે તમે વિવાદમાં આજે ફસાઈ શકો એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. તમારા ભાગીદારો તમને વ્યવસાયમાં છોડી શકે છે. ભાગીદારીનો ધંધો આજ છૂટો થઈ શકે એવા પણ યોગો બની રહ્યા છે. પૈતૃક સંપત્તિને લઈને આજે પરિવારમાં વાદ વિવાદ સર્જાય તેવી પણ ઘટના આજ ઘટી શકે. આજે કંઈક ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે. તો આજે ગણેશજીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો ગણેશજીને જાસૂદનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું. શુભ રંગની વાત કરવામાં આવે તો વૃષભ રાશિ માટે આજે સફેદ રંગ શુભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ આજે મંગલમય પસાર થાય એ મંત્ર છે ઓમ એકદંતાય નમઃ. આ મંત્રનો આજે આપણે જાપ કરવો જેથી આપનો દિવસ મંગલ રીતે પસાર થતો જોવા મળે. જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો સાબિત થવાનો છે.
તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો એમ છો હરવા ફરવા માટે. મિત્રો અને સાસરીઓ તરફથી મદદ મળશે, તેથી જે વ્યવસાયમાં આજે આપને લાભ મળતો જોવા મળી શકે. આજે તમારા સ્વાસ્થ્યનું પણ આપણે ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે. તમારું સ્વાસ્થ્ય આજે કથળી શકે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજના વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે ગણેશજીની પૂજા કરવી એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. આપના માટે આજે શુભ રંગ લીલો સાબિત રહેશે. તો આજે લીલા રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ રહેવાનો છે. તો સાથે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપને આજે મધુરતાની પ્રાપ્તિ થઈ શકે. મંત્ર છે ઓમ કપિલાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ આજે મંગલ રીતે પસાર થતો આપને જોવા મળી શકે. તો યથાશક્તિ આ મંત્રના જાપ આજે આપણે કરવા હિતાવ સાબિત થશે. જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમે પ્રોપર્ટી વગેરેમાં મોટું રોકાણ કરી શકો એમ છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત રહેશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ પણ આજ જોવા મળશે. સાથે પરિવાર અને બાળકો સાથે ધાર્મિક યાત્રા ઉપર પણ જવાના યોગો આજે બની રહ્યા છે. આજે તમને સામાજિક અને રાજકીય ક્ષેત્રે કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેના કારણે તમારા સન્માનમાં આજે વધારો થતો જોવા મળશે. એકંદર દિવસ આપના માટે આજે ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે. વાત કરીએ શુભ ઉપાયની તો આજે ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે ગુલાબી રંગ આપના માટે શુભ મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપના દિવસમાં મધુરતાની પ્રાપ્તિ થાય. મંત્ર છે ઓમ ગજકર્ણાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો આપને જોવા મળશે. જી હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો એમ છો. સહકર્મીઓના વિરોધના કારણે તમને કાર્યસ્થળ ઉપર નુકસાનનો અનુભવ પણ થઈ શકે એમ છે. પારિવારિક વિરોધથી બચવું અને વાણી પર નિયંત્રણ રાખવું એ આજે આપના માટે આવશ્યક બની જશે. પતિ પત્ની વચ્ચે પણ આજે મતભેદો ઊભા થાય એવા યોગો આજે બની રહ્યા છે. તો વાદ વિવાદથી બચવા પ્રયત્ન કરવો. ઉપાયની વાત કરીએ, ગણેશજીને હળદર અર્પણ કરવી આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. હળદરના ગાંગડા ગણપતિને અર્પણ કરવા એ શુભ સાબિત થાય. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે કેસરી રંગ શુભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપે કેસરી રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે શ્રેયસ્કર સાબિત થાય. મંત્ર છે ઓમ લંબોદરાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે. જી બિલકુલ. હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમને કોઈ ખાસ કામની જવાબદારી મળી શકે એમ છે. તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની પણ આજ સંભાવનાઓ દ્રષ્ટિગોચર રહી છે. આજે આવકના નવા સ્ત્રોત ઊભા થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજના દિવસના આપના માટેના આજે શુભ ઉપાયની વાત કરીએ તો આજે સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેવાનો છે. તામન સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે લીલો રંગ શુભકારી સાબિત થશે. તો આજે લીલા રંગનો પ્રયોગ આપણે અવશ્ય કરવો, જે આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે. જાણીએ મહામંત્ર વિશે કે જેનો જાપ કરવાથી આપનો દિવસ આજે મધુરતામાં પ્રવૃત્ત થઈ શકે, આજે મંગલમય દિવસ પસાર થાય. મંત્ર છે ઓમ વિકટાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા, જેથી આપનો દિવસ મધુરતાથી પસાર થતો જોવા મળે. જી બિલકુલ. હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની સાતમા ક્રમાંકની રાશિ છે
કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજે તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું નક્કી કરી શકો છો. આજે આપનું મન પ્રસન્ન બની રહેશે. એકંદરે આજનો દિવસ આપના માટે પ્રફુલ્લિત વાતાવરણ બની રહેશે. પરિવારમાં કોઈ નવો સભ્ય આવી શકે છે. નવા લોકોની મુલાકાત આપના માટે લાભકારક નીવડી શકે એવા પણ આજે યોગો બની રહ્યા છે. વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીના દ્વાદશ નામનો પાઠ કરવો આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભકારી ભાગ્યવર્ધક જે રંગ બતાવવામાં આવી રહ્યો છે એ છે ક્રીમ રંગ. આજે ક્રીમ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે. વાત કરી શુભ મંત્રની તો આજે આપના માટે શુભકારી મંત્ર રહેશે ઓમ વિઘ્નનાશાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ આજે મંગલકારી રીતે પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જે અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રના 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂના વિવાદને કારણે તમારે કોર્ટમાં જવું પડી શકે એવા પણ યોગો બની રહ્યા છે. વ્યાપારમાં થોડો આજે ઘટાડો થતો જોવા મળશે. તેમજ પરિવારમાં માતા પિતાનું આજે આપના માતા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે એવા પણ યોગો છે. મા બાપના આરોગ્યની આજે તકેદારી રાખવી આપના માટે હિતાવ સાબિત થઈ શકે. વાત કરી ઉપાયની તો આજે ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરવો આપના માટે લાભપ્રદ સાબિત રહેશે. તો આ સ્તોત્રનો પાઠ આપે આજે અવશ્ય કરવો. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભકારી રંગ બતાવી રહ્યો છે મરૂન. આજે મરૂન રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે. તો આ રંગનો પ્રયત્ન અવશ્ય કરવો. શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી મંગલતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ વિનાયકાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો સર્વથા શુભ અને મંગલકારી સાબિત રહેશે. હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. ધન રાશિ રાશિચક્રની 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો સાબિત રહેશે. અટકેલા કામ પૂરા થતા તમારું મન પ્રફુલ્લિત બની જશે. જૂના મિત્રોની મુલાકાત આજ સંભવી શકે છે. તો તમને તમારી પત્ની કે તમારા પતિ તરફથી સહયોગ અને પ્રેમ સંપાદન થાય એવા યોગો આજે બની રહેશે. એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી શુભ ઉપાયની તો આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા આપના માટે આજે શુભકારી મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો ગણેશજીને આ બુંદીના લાડુ અવશ્ય અર્પણ કરવા. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે ઘાટો પીળો રંગ શુભકારી મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ વધારે સહજ અને મંગલકારી રીતે પસાર થઈ શકે એ મંત્ર છે ઓમ ધૂમ્રકેતવે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મધુરતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મકર રાશિ રાશિચક્રના 10મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ શાનદાર બની રહેશે. આજે વ્યાપારમાં લાભ થતો પણ જોવા મળશે. આર્થિક સ્થિતિ આજ આપની મજબૂત જોવા મળી શકે એમ છે. તમે નવી કાર્ય યોજના પર કામ આજ કરી શકો છો. તો સાથે નવું વાહન કે મકાન ખરીદીના પણ આજે યોગ બની રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી અને શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરી જે આપના માટે લાભકારી નીવડી શકે તો આજે ગણેશજીને સિંદૂર અર્પણ કરવું એ આપના માટે આજે મંગલપ્રદ સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ મંગલકારી સાબિત થશે. તો વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ સુમધુર રીતે પસાર થાય એ મંત્ર છે ઓમ ગણાધ્યક્ષાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા જેથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળે. જી બિલકુલ. હવે જાણીશું કુંભ રાશિ વિશે.
તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી અવશ્ય. કુંભ રાશિ રાશિચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું આવશ્યક બનશે. પારિવારિક જીવનમાં આજે થોડા ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે એમ છે. કોઈ કામના સંબંધમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે એવા યોગો આજે બની રહ્યા છે. પત્ની સાથેના સંબંધોમાં આજે મધુરતા સાબિત થઈ શકે. તો એકંદરે દિવસ આપના માટે આજે શુભકારી છે. આજનો દિવસ આપના માટે મંગલમય પસાર થશે. ઉપાયની વાત કરીએ તો આજે ગણેશજીને ઘી અને ગોળ અર્પણ કરવા આપના માટે શુભકારી સાબિત થશે. વાત કરીશું શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ સાબિત થવાનો છે નેવી બ્લુ રંગ. તો આ રંગનો પ્રયોગ કરવો આજે આપના માટે શુભ, મંગલકારી, ભાગ્યવર્ધક સાબિત રહેશે. તો આ રંગનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મધુરતાની પ્રાપ્તિ થાય. એ મંત્ર છે ઓમ ભાલચંદ્રાય નમઃ. આજે આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મધુરતાથી પસાર થતો જોવા મળશે. જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મીન રાશિ રાશિચક્રની 12મા ક્રમાંકની એટલે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારા કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય આજરોજ બગડી શકે એમ છે. આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું નહીતર મોટું નુકસાન થવાની સંભાવના બને છે. પરિવારમાં આજે મતભેદ સર્જાઈ શકે છે. મતભેદોથી બચવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આજે મન તમારું બેચેની અને પરેશાનીનો અનુભવ કરે એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે આજે સામાન્ય છે. થોડીક પીડાકારક પણ જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે ગણેશજીને લાલ વસ્ત્ર અર્પણ કરવા એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે ગોલ્ડન રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મધુરતાથી પસાર થાય. એ મંત્ર છે ઓમ ગજાનનાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી સાથે જ જણાવ્યો શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષજી. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા માધવભાઈ, એમનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે. માધવભાઈ, વર્તમાનમાં લગ્નના યોગો ચાલી રહ્યા છે પણ છતાંય તમારે આ મંત્ર જાપનું અનુષ્ઠાન કરવું લાભપ્રદ સાબિત થઈ શકે છે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દીર્ઘ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રના તમે 108 દિવસ લગાતાર બ્રહ્મ મુહૂર્તમાં જાપ કરો. નિશ્ચિત સુયોગ્ય પાત્ર જલ્દી મળશે. બીજા કોલર છે બાબુભાઈ. એમનો પ્રશ્ન છે ઘરમાં સુખ શાંતિ નથી, જન્મ સમયની ખબર નથી. તો બાબુભાઈ, આપના જન્મ તારીખના આધારે અને વાસ્તુશાસ્ત્રના ઉપાયને બતાવી રહ્યો છું. જો ઘરમાં સુખ શાંતિ ના હોય તો 2 ઉપાય તમે કરી શકો છો. સૌથી પહેલાં ઘરના મુખ્ય દ્વારની સામે કચરા પેટી પડી હોય તો ત્યાંથી હટાવી દો અને ત્યાં એક નાનો તુલસીનો ક્યારો સ્થાપિત કરો. એ કે શુભ થશે. ઘરમાં હંમેશા કચરા પોતું કરતી વખતે ફટકડી અને મીઠાનો ચૂરો, થોડું કપૂર પણ અંદર પધરાવી અને પોતું કરાવવું, જેનાથી ઘરની નેગેટિવિટી છે એ દૂર થશે અને ઘરનું વાતાવરણ સુખદ બનતું જોવા મળશે. સાથે ઘરની અંદર મહિનામાં એકાદ વખત કોઈ ધાર્મિક ક્રિયા અવશ્ય કરો. ઘણા સમયથી સત્યનારાયણની કથા કરાવી હોય એવું લાગતું નથી તો એકવાર સત્યનારાયણ ભગવાનની કથા શાંતિથી ઘર મેળે જ કરાવી લેજો, લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે ભવ્યભાઈ. પ્રશ્ન છે લગ્ન જીવનમાં શાંતિ નથી, શું કરવું જોઈએ? ભવ્યભાઈ, આપના લગ્ન જીવનમાં શાંતિ નથી તેના માટે બંનેની કુંડલીનો આધાર જોવો પડતો હોય છે, પણ છતાંય ઉપાય કરવાથી લાભ મળે. ઘરના નૈઋત્ય ખૂણાની અંદર લાલ રંગ હોય તો હટાવી દેવો જોઈએ અને ત્યાં તમારા દંપતીનો અને પરિવારનો એક ફોટો લગાવવો જોઈએ.
તો સાથે ઉત્તર અને વાયવ્ય દિશાની મધ્યમાં પતિ પત્નીનો એક સુંદર ફોટો અવશ્ય રાખવો, જેનાથી એકબીજા પ્રત્યેનું આકર્ષણ વધે અને ઘરમાં દાંપત્ય જીવનમાં સુખાકારી વધતી જાય છે. સાથે દર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરો, થોડુંક પરફ્યુમ રોજ અવશ્ય લગાવજો, અવશ્ય લાભ જોવા મળશે. આટલો પ્રયોગ કરો, આપના જીવનમાં સુખ શાંતિ જોવા મળશે. બીજા એક કોલર છે ગાયત્રીબેન. આરોગ્ય સારું રહેતું નથી ને ખેતીમાં ભાગ્ય કેવું છે? તો બેન, આપની કુંડલીમાં વર્તમાનની અંદર 31 જાન્યુઆરી 2024 સુધીની જે દશા ચાલી રહી છે એ સ્થિતિ શુભ નથી રહી. તો આ અવધિ દરમિયાન આપના આરોગ્યમાં થોડી ઉતાર ચઢાવ અવશ્ય રહેશે. ત્યારબાદ આરોગ્યમાં લાભ થતો જોવા મળશે. આરોગ્ય પ્રાપ્તિ માટે આપને શિવજીની ઉપાસના કરવી ખૂબ લાભપ્રદ નીવડી શકે. મૃત્યુંજય મંત્રનો જાપ કરો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ મંત્રનો જાપ કરવાથી લાભ મળશે અને અવશ્ય ખેતીમાં આપને લાભ જોવા મળી રહ્યો છે. બીજા એક કોલર છે જયાબેન. અભ્યાસ કરી રહ્યા છે અને એમને પાસ થશે કે નહીં આ છેલ્લા સેમિસ્ટરમાં? બિલકુલ એમની કુંડલી બહુ સારી છે, હજી સુધી કોઈ વાંધો આવ્યો નથી, ચિંતા કરવાની જરૂર નથી. પણ એવું લાગતું હોય તો આપે શિવની ઉપાસના 5 મિનિટ રોજ કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકશે, લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે રવિરાજભાઈ. સરકારી નોકરીના યોગો છે કે કેમ, કે પ્રાઇવેટ નોકરી કરવી પડશે? બિલકુલ આપની કુંડલીમાં સરકારી નોકરીના યોગોની શક્યતાઓ છે, પણ કુંડલીમાં સૂર્ય કેતુ અને ચંદ્ર દ્વારા ગ્રહણ યોગ બની રહ્યો છે. તો આ ગ્રહણની શાંતિ અવશ્ય કરાવજો, કારણ કે ઘણી વખત એવું બને છે હાથમાં આવેલું ફળ જતું રહેતું હોય છે. તો આ યોગની શાંતિ કરાવવાથી લાભ મળશે. બીજા કોલર છે મયુરીબેન. એમનો પ્રશ્ન છે અભ્યાસ પછી આગળનું ભાવિ કેવું છે? આપની કુંડલીમાં ગ્રહોની સિચ્યુએશન બહુ સરસ છે, ગુરુ બહુ પ્રભાવી છે, અભ્યાસમાં કોઈ વાંધો આવે એમ નથી. આગળ પણ આપ હાયર સ્ટડી કરી શકો એમ છો. સરસ્વતીની આરાધના આપના માટે લાભકારી નીવડી શકે. ઓમ ઐમ નમઃ આ મંત્રનો જાપ 5 મિનિટ રોજ કરવો, જ્ઞાનવર્ધન સારું થશે. બીજા કોલર છે કૃષ્ણાબેન. એમનો પ્રશ્ન છે ભાવિ કેવું છે? આપની કુંડલીમાં શનિ રાહુ 5મે બેઠા છે અને મંગળ કેતુ 7મે બેઠા છે. તો આના શનિ રાહુનો યોગ બને છે કુંડલીમાં અને મંગળ કેતુનો પણ યોગ બન્યો છે. તો આ દોષ જે કુંડલીમાં બન્યા છે એના કારણે કે આરોગ્ય ઉપર અસર થઈ શકે છે. મહત્વના કામ એન્ડ મોમેન્ટ ઉપર બગડતા પણ જોવા મળી શકે. તો આ યોગની શાંતિ કરાવી ન કરાવી શકીએ ત્યાં સુધી નિત્ય શિવલિંગ ઉપર દૂધમાં ચપટી કાળા તલ પધરાવી અને શિવલિંગ ઉપર અભિષેક કરો, લાભ અવશ્ય મળશે. એક કોલર છે તેજસભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સંભવશે? તેજસભાઈ, શનિ દોષ આપની કુંડલીમાં બતાવી રહ્યો છે, જેના કારણે 26મા વર્ષે, 28મા કે 30મા વર્ષે લગ્નના યોગો બની રહ્યા છે. આ સમયમાં અવશ્ય આપના વિવાહ થઈ જશે યોગ્ય પાત્ર સાથે. પણ છતાંય તમે આગળ બતાવ્યા પ્રમાણે એક મંત્ર પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ આ મંત્રના જાપ કરશો તો શીઘ્ર કોઈ સુયોગ્ય પાત્ર અવશ્ય પ્રાપ્ત થશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપણે નિરાકરણ પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.